તબિયતમાં એમને થોડું અલગ અલગ લાગતું હતું, થોડું એવું લાગતું હતું કે મારી તબિયત ખરાબ છે એવું, પણ અત્યારે ખૂબ સરસ છે. અમે રાતથી જ અહીંયા છીએ અને રાતે પણ અમે ખૂબ આનંદ કર્યો, ખૂબ હસી મજાક. હવે મિત્રો તમને લોકોને ખબર છે કે આપણા માયાભાઈ આહિરની તબિયત લથડી છે. તે માટે મિત્રો વાત કરી તો બિજરાજદાન ગઢવી, જે આ મિત્રો વાત કરી તો ગઈકાલે રાત્રિથી જ મિત્રો વાત કરી તો બિજરાજદાન ગઢવી છે એ મિત્રો માયાભાઈ આહિર છે જ્યાં હોસ્પિટલ છે ત્યાં મિત્રો હતા. અને મિત્રો વાત કરી તો સૌથી મોટા ખુલાસાને મિત્રો વાત કરી તો શું કહ્યું છે આગળ તમને આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે મિત્રો જે પણ આગળ માયાભાઈના અપડેટ આવે એ સૌથી પહેલાં આપણી ચેનલની અંદર જોવા મળશે, તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લો. હવે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ગઈકાલે રાત્રે મિત્રો ચાલુ ડાયરીની અંદર માયાભાઈ આહિરની તબિયત છે એ લથડી હતી. છાતીમાં થોડો ઘણો દુખાવો થયો હતો અને મિત્રો હાર્ટ એટેકની શક્યતા હતી, જેની અંદર મિત્રો વાત કરીએ તો પડખે, જે આ મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તો પડખેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે મોટી હોસ્પિટલમાં લઈ જાઓ. ત્યારબાદ 108ની અંદર મિત્રો માયાભાઈ આહિરને અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં જ મિત્રો વાત કરીએ તો બિજરાજદાન ગઢવી પણ ગયા હતા. અને મિત્રો વાત કરીએ તો આખી રાત પણ રહ્યા હતા અને બિજરાજદાન ગઢવી જે બોલ્યા છે ને ખોલ્યા મિત્રો કહ્યું છે કે આપણા માયાભાઈ આહિર છે એ સુરક્ષિત છે અને મિત્રો વાત કરીએ તો તેને કંઈ પણ અત્યારે પ્રોબ્લેમ નથી. અમે રાત્રે હસી મજાક કર્યો છે અને મિત્રો વાત કરીએ તો અત્યારે કોઈ પણ ગભરાવા જેવી સ્થિતિ નથી ને માયાભાઈ આહિર છે એ જલ્દી સાજા થઈ જશે. થોડાક દિવસ ખાટલામાં રહેશે, પરંતુ મિત્રો માયાભાઈ આહિર છે એ ફરી વખત મિત્રો વાત કરીએ તો ડાયરાઓ કરવા મળશે. જે આ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને સૌથી પહેલાં તો વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે મિત્રો વાત કરીએ તો ગુજરાતનું ગૌરવ એવા માયાભાઈ આહિર તમને લોકોને ખબર છે કે હાસ્ય કલાકાર છે અને મિત્રો તે હંમેશા હસતા હોય છે. પરંતુ મિત્રો વાત કરીએ તો પહેલી વખત આવું ઘટના ઘટી છે જેની અંદર સાલો ડાયરો મૂકીને માયાભાઈ આહિરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હોય. તો મિત્રો આ વિગત વિશે તમે શું કહેશો, આ ઘટના વિશે તમે શું કહેશો? વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. બાકી ઇતિહાસના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી, જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.